રાજકારણમાં કહેવાય છે ને કે ક્યારેક એક રાતમાં આખી બાજી પલટાઈ જાય છે અને ગુજરાતના મહુધામાં કંઈક આવું જ જોવા મળ્યું. વિચાર કરો, એક એવો કિલ્લો જે દાયકાઓથી કોઈ જીતી નહોતો શક્યું એ અચાનક કેવી રીતે ધ્વસ્ત થઈ ગયો. તો આજે આપણે ખાલી એક ચૂંટણીની હાર-જીતની વાત નથી કરવાના, પણ એની પાછળ રહેલા ડેટા, જમીની હકીકત અને એક ઠોસ વ્યૂહરચનાની ઊંડી સમીક્ષા કરીશું. ચાલો સાથે મળીને આ આખી વાતને સમજીએ. તો જુઓ, ગુજરાતના રાજકીય નકશા પર મહુધાને તમે ખાલી એક મત વિસ્તાર ના ગણી શકો. એ તો એક રાજકીય બેરોમીટર જેવું છે. મતલબ કે અહીંના મતદારોનો જે મિજાજ હોય ને એ ઘણીવાર આખા રાજ્યની રાજકીય હવાનો સંકેત આપી દે છે. -14.64%. બસ આ એક આંકડો જ આખી વાર્તા કહેવા માટે પૂરતો છે. 2022માં શાસક પક્ષ માટે લગભગ 15%ની હાર. આ કોઈ નાની સૂની વાત નથી. આ તો એક રાજકીય ભૂકંપ જેવું હતું. તો સવાલ એ છે કે આટલો મોટો ઝટકો લાગ્યો કેવી રીતે? બસ આ જ સવાલનો જવાબ આપણે આજે શોધવાના છે. તો આપણે આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. પહેલાં તો આ અણધાર્યા પરિણામ પર એક નજર નાખીશું. પછી આંકડાઓની ઊંડાણમાં જઈશું અને જોઈશું કે એ શું કહે છે. ત્યાર પછી જમીન પર જઈને મતદારોની ફરિયાદોને સમજીશું, હારના કારણોનું વિશ્લેષણ કરીશું અને છેલ્લે આ બધાના આધારે ભવિષ્યમાં પુનરાગમન માટે એક મજબૂત બ્લુપ્રિન્ટ કેવી રીતે તૈયાર કરી શકાય એ જોઈશું. તો ચાલો શરૂઆત કરીએ. જુઓ, 2022નું જે પરિણામ આવ્યું એ ખાલી આંકડામાં હાર-જીત નહોતી. એ તો એક મોટો રાજકીય સંકેત હતો. એક જાતની ચેતવણી હતી કે હવે મતદારો કોઈ પણ પરંપરાગત ગઢને એમ જ સ્વીકારી લેવા તૈયાર નથી. એના પર પણ સવાલ ઉઠાવશે. તમે જરા આ બદલાવ જુઓ. ફક્ત 5 જ વર્ષમાં આખા રાજકીય સમીકરણો જ ઉલટાઈ ગયા. 2017માં જે પક્ષ લગભગ 50% વોટ શેર લઈને જીત્યો હતો એ જ પક્ષ 2022માં સીધો 38% પર આવી ગયો. આ કોઈ નાનો મોટો ફેરફાર નથી. આ સ્પષ્ટપણે બતાવે છે કે મતદારોના વિશ્વાસમાં કેટલો મોટો ઘટાડો થયો હતો. ઓકે, તો હવે થોડું ઊંડાણમાં ઉતરીએ. કારણ કે દરેક ચૂંટણીનું પરિણામ છે ને એક આઇસબર્ગ જેવું હોય છે. ઉપર જે દેખાય છે એના કરતાં ઘણું બધું નીચે આંકડાઓમાં છુપાયેલું હોય છે. અને એ છુપાયેલી વાર્તાને સમજવી ખૂબ જ જરૂરી છે. આ ટેબલ પર એક નજર નાખો. 2002, 2007, 2012, 2017 એટલે કે સતત 2 દાયકા. આટલો લાંબો સમય મહુધા કોંગ્રેસનો એકદમ મજબૂત, અજેય કિલ્લો હતો. આ ખાલી એક સીટ નહોતી, એક પરંપરા બની ગઈ હતી. અને એટલે જ જ્યારે 2022માં આ કિલ્લો તૂટ્યો ત્યારે એ માત્ર એક હાર નહોતી, પણ એક આખા યુગનો અંત હતો એમ કહી શકાય. આ ચાર્ટને જોશો તો આ બદલાવ કેટલો મોટો હતો એ વધુ સ્પષ્ટ થશે. અને અહીં એક ખાસ વાત નોંધવા જેવી છે. આ ફેરફાર વન વે નહોતો. કોંગ્રેસના વોટ જેટલા ઘટ્યા, લગભગ એટલા જ ભાજપના વોટ શેરમાં વધારો થયો. આનો સીધો મતલબ એ છે કે મતદારોએ સમજી વિચારીને સક્રિયપણે એક પક્ષ છોડીને બીજા પક્ષને મત આપ્યો હતો. અને હવે વાર્તામાં એક નવો ટ્વિસ્ટ આવે છે. ત્રીજા પક્ષની એન્ટ્રી. આમ આદમી પાર્ટીએ લગભગ 7% મત મેળવ્યા. હવે આ 7% મતો બહુ જ નિર્ણાયક સાબિત થયા. જુઓ, હાર-જીતનો તફાવત હતો લગભગ 14%નો. અને આ જે 7% મતો ત્રીજા પક્ષને મળ્યા એણે સ્પષ્ટપણે કોંગ્રેસના પરંપરાગત વોટ બેંકને તોડવાનું કામ કર્યું. અને એ જ હારનું એક મોટું કારણ બની ગયું. અને અહીં એ યાદ રાખવું જરૂરી છે કે એક મજબૂત લોકશાહીમાં દરેક મતદાતાને માહિતીના આધારે પોતાનો નિર્ણય લેવાનો અધિકાર છે. દરેક વ્યક્તિ ગરિમા સાથે અને પોતાની સમજણ મુજબ પોતાનો નેતા પસંદ કરી શકે છે. આ જ આપણા બંધારણનો મૂળભૂત સિદ્ધાંત છે. તો આંકડા આપણને એ તો બતાવી દે છે કે શું થયું, પણ શા માટે થયું? એ સવાલનો જવાબ તો આપણને જમીન પરથી જ મળશે. લોકોનો અવાજ સાંભળીને જ ખબર પડશે કે એમના મનમાં શું ચાલી રહ્યું હતું, એમના અસલી મુદ્દાઓ શું હતા. આ એક વાક્ય સાંભળો. તેઓ વિકાસના વચનો આપે છે, પણ અમારા બાળકો આજે પણ કામ શોધવા માટે ગામ છોડી રહ્યા છે. આ કોઈ રાજકીય નારો નથી. આ તો દરેક ઘરમાં અનુભવાતી એક કડવી વાસ્તવિકતા છે. રોજગાર માટેનો સંઘર્ષ અને પોતાના વતનથી દૂર જવાની જે મજબૂરી છે એની વેદના આ એક વાક્યમાં છુપાયેલી છે. અને લોકોની આ જ ભાવના આપણને ડેટામાં પણ દેખાય છે. ખેતી અને પાણી જેવા જીવન જરૂરી મુદ્દાઓ, બેરોજગારી અને સ્થળાંતર જેવી ભવિષ્યની ચિંતાઓ, આ જે સવાલો હતા જેના પર મતદારો જવાબ માગી રહ્યા હતા.
અને જ્યારે એમને લાગ્યું કે એમની ફરિયાદોને સાંભળવામાં નથી આવી રહી ત્યારે એમણે પોતાનો જવાબ મતપેટી દ્વારા આપી દીધો. ચાલો હવે આખી હારનો એક પ્રકારનું પોસ્ટમોર્ટેમ કરીએ. એક ફોરેન્સિક તપાસની જેમ આપણે ઊંડાણમાં જઈને જોઈશું કે કઈ વસ્તુઓ સાચી દિશામાં હતી અને ક્યાં મોટી ભૂલો થઈ ગઈ. કોઈ પણ લડાઈમાં તમારી શક્તિ અને નબળાઈ બંને હોય છે. અહીં આઈએનસીની સૌથી મોટી તાકાત હતી એમની ગ્રાસરૂટ કનેક્ટિવિટી, લોકો સાથેનો જૂનો સંબંધ. પણ એની સામે નબળાઈઓ પણ હતી, જેમ કે સંગઠનનું નબળું માળખું અને મતદારો સુધી પહોંચવામાં થયેલી ચૂક. એટલે કે એમ કહી શકાય કે ઝાડના મૂળિયા તો મજબૂત હતા, પણ ડાળીઓ નબળી પડી ગઈ હતી જે તોફાન સામે ટકી શકી નહીં. તો ભૂતકાળનું વિશ્લેષણ તો થઈ ગયું, એમાંથી શીખવું જરૂરી છે, પણ ત્યાં જ અટકી રહેવાથી કંઈ નહીં થાય. હવે સમય છે આગળ જોવાનો. આ બધા વિશ્લેષણનો ઉપયોગ કરીને ભવિષ્ય માટે એટલે કે 2027 માટે એક નક્કર અને જીત અપાવી શકે એવી વ્યૂહરચના કેવી રીતે બનાવી શકાય એના પર ધ્યાન આપીએ. અને આ પુનરાગમનનો પાયો છે ચતુર્મુખ સિદ્ધાંત. આ એક 4 સ્તરીય વ્યૂહરચના છે. આનો મતલબ શું છે? મતલબ કે મતદારો સાથે 4 અલગ અલગ મોરચે જોડાવાનું છે. પહેલું, લોકપાલ બનીને એમની સમસ્યાઓ સાંભળવી. બીજું, વિકાસનો એક સ્પષ્ટ રોડમેપ આપવો. ત્રીજું, એમની સાંસ્કૃતિક ઓળખનું સન્માન કરવું. અને ચોથું, વિરોધી પક્ષની વ્યૂહરચનાને સમજવી અને એનો જવાબ આપવો. આ એક 360 ડિગ્રી અપ્રોચ છે. હવે કોઈપણ મોટી જીત માટે એક સ્પષ્ટ પ્લાન હોવો જરૂરી છે. આ છે વિજય માટે 90 દિવસીય સીડી. આમાં આખી પ્રક્રિયાને નાના, મેનેજ કરી શકાય એવા તબક્કાઓમાં વહેંચવામાં આવી છે. પહેલા 30 દિવસમાં જમીની સ્તરે તૈયારી અને ગઠબંધન. પછીના 30 દિવસમાં લોકોના મુદ્દાઓ પર એક મજબૂત અભિયાન. અને છેલ્લા 30 દિવસમાં દરેક ઘર, દરેક મતદાતા સુધી પહોંચીને મતદાન માટે પ્રોત્સાહિત કરવા. એક પછી એક પગથિયું ચડીને જ મંઝિલ સુધી પહોંચી શકાય. અને હા, આજના સમયમાં જમીન પરની મહેનત જેટલી જ જરૂરી છે ડિજિટલ પહોંચ. બંને એકબીજા વગર અધૂરા છે. જેમ કે અલગ અલગ જૂથો માટે ખાસ વોટ્સએપ પોડ્સ બનાવવા, યુવાનોને કનેક્ટ કરે એવી ઇન્સ્ટાગ્રામ રીલ્સ બનાવવી, અફવાઓને રોકવા માટે એક ફેક્ટ કાઉન્ટર યુનિટ રાખવું. આ બધું ખાલી પ્રચાર નથી, આ તો મતદારો સાથે સતત જોડાયેલા રહેવાની એક સ્માર્ટ રીત છે. ટેકનોલોજીનો સાચો ઉપયોગ ગેમ ચેન્જર બની શકે છે. તો આ આખી ચર્ચાના અંત તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. અને એ સમજવું ખૂબ જ જરૂરી છે કે આ બધું મતદાનના દિવસથી પણ આગળ જાય છે. અને છેલ્લે સવાલ એ આવે છે કે આ બધું શા માટે? આટલું ઊંડું વિશ્લેષણ, આટલી બધી વ્યૂહરચના, આ બધાનો સાચો ધ્યેય શું છે? માત્ર ચૂંટણી જીતવી? ના. સાચો ધ્યેય છે લોકોનો જનાદેશ મેળવવો. અને એ જનાદેશનો ઉપયોગ લોકોના જે અસલી મુદ્દાઓ છે, વાણી, નોકરી, વિકાસ, એને ઉકેલવા માટે કરવો. જીત તો શાસન સુધી પહોંચવાનો એક રસ્તો માત્ર છે. ખરી મંઝિલ તો શાસન છે. અને આ પ્રક્રિયામાં લોકોના ડેટાની સુરક્ષા અને ગોપનીયતાનું સન્માન કરવું એ સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ભારતનું ડીપીડીપી ફ્રેમવર્ક એ સુનિશ્ચિત કરે છે કે નાગરિકોની અંગત માહિતીનો ઉપયોગ તેમની સંમતિથી અને જવાબદારીપૂર્વક થાય. શાસનનો પાયો વિશ્વાસ પર ટકેલો છે અને એ વિશ્વાસ જાળવી રાખવો જરૂરી છે. તો અંતે હું એક સવાલ સાથે છોડી જાઉં છું. શું ડેટા, જમીની હકીકત અને લોકોની સાચી ફરિયાદો પર આધારિત એક વ્યૂહરચના પક્ષના નામે ચાલતી પરંપરાગત રાજનીતિના શક્તિશાળી પ્રવાહને બદલી શકે છે? આ સવાલનો જવાબ માત્ર મહુદા માટે જ નહીં, પણ કદાચ આવનારા સમયમાં ભારતીય લોકશાહીની દિશા પણ નક્કી કરશે. જો તમે જનકેન્દ્રિત નેતા બનવા માંગતા હો અને તમારા મત વિસ્તારનો ઉદ્ધાર કરવા માંગતા હો, તો blueprintstrategies.ai નો સંપર્ક mgr@blueprintstrategies.ai પર અથવા 0800-240-4160 પર કોલ કરીને કરો. રાજકારણથી પર એક ઉદ્દેશ્ય.